જમ્મુ અને કાશ્મીરના વરિષ્ઠ રાજનેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર એક લગ્ન સમારોહ દરમિયાન થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર રાષ્ટ્રમાં ચકચાર જગાવી। મુખ્યમંત્રી ડોક્ટર ફારૂક અબ્દુલ્લા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે એક અજ્ઞાત હુમલાખોરે અચાનક તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો। આ હિંસક હુમલાને પગલે સમારોહમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા। સદનસીબે સુરક્ષા કર્મીઓની ત્વરિત કાર્યવાહી અને સતર્કતાને કારણે ફારૂક અબ્દુલ્લા આ હુમલામાં આબાદ બચી ગયા છે। આ ઘટના સમયે જમ્મુ કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ ત્યાં ઉપસ્થિત હતા, જેમને પણ સુરક્ષા કવચ હેઠળ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે અત્યંત નજીકથી નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા જવાનોએ સમય સૂચકતા વાપરી તેને દબોચી લીધો હતો। સુરક્ષા દળો દ્વારા પકડાયેલા શખ્સની ઓળખ કમલ જામવાલ તરીકે કરવામાં આવી છે, જેની પાસેથી હથિયાર કબજે કરી વધુ પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે। આ હુમલો પૂર્વ નિયોજિત કાવતરું હતું કે કેમ અને તેની પાછળ કયા સંગઠનનો હાથ છે તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ઊંડી તપાસ શરૂ કરી છે। હુમલાખોરના આ પ્રકારના સાહસિક કૃત્યથી સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ પર પણ પ્રશ્નાર્થો ઊભા થયા છે। रानी मंडी पुराना शहर पुराना गांव जम्मू का सबसे पहली राजधानी 1371 की, वो भी लिख लीजिए। नाम क्या आपका? कमल सिंह जम्बाल। कमल सिंह जम्बाल जी। फादर ने सन ऑफ रेड श्री अजीत सिंह जम्बाल। लेट श्री अजीत अजीत AJIT। अजीत सिंह जम्बाल। कहाँ के रहने वाले हो आप? मैं जम्मू पुरानी मंडी बताया ना आपको। हेलो।